યુનિટ નંબર 8 માય મૂડ્સ માય ફિલિંગ્સ. ચાલો વાંચી કે અંદર શું આપેલું છે. આગળ તમારે 1 થી 7 યુનિટ જોવા હોય તો તમને આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં 1 થી 7 યુનિટ મળી જશે. જે લોકો નવા છે ખાસ કરીને જોઈ લેજો. હવે આજે 8મું યુનિટ છે. જો સિંગ એન્ડ એન્જોય. વોટ ડુ યુ ડુ? ટીચર વોટ ડુ યુ ડુ? એટલે ટીચર તમે શું કરો છો? આઈ ટીચ સ્ટુડન્ટ્સ. હું બાળકોને ભણાવું છું. ટીચરનું કામ શું હોય? શિક્ષકનું તો કે બાળકોને ભણાવવાનું. પછી ફાર્મર વોટ ડુ યુ ડુ? ફાર્મર મીન્સ ખેડૂત, જે ખેતી કરે, અનાજ ઉગાડે, બરાબર. તો ફાર્મરને પૂછે છે કે ખેડૂત તમે શું કરો છો? તો ફાર્મર એટલે કે ખેડૂત શું કે છે? આઈ ડુ ફાર્મિંગ એટલે કે હું ખેતી કરું છું. સોલ્જર વોટ ડુ યુ ડુ? સૈનિકને પૂછે. સોલ્જર એટલે શું? સિપાહી. સોલ્જર જે આપણા દેશના જે સિપાહી હોય એને પૂછે છે કે સોલ્જર તમે શું કરો છો? તો સિપાહી શું કહે છે? આઈ પ્રોટેક્ટ ધ કન્ટ્રી. હું આપણા દેશની રક્ષા કરું છું. સાયન્ટિસ્ટ વોટ ડુ યુ ડુ? સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, જે બધા વિજ્ઞાનને લગતા પ્રયોગો કરતા હોય અને નવી શોધ કરતા હોય. તો એ કહે છે કે આઈ ડુ રિસર્ચ એટલે કે હું રિસર્ચ કરું છું. ડોક્ટર વોટ ડુ યુ? ડોક્ટરને પૂછે છે ડોક્ટર તમે શું કરો છો? તો કે આઈ પ્રિસ્ક્રાઇબ મેડિસિન એટલે કે હું દવા આપું છું. ગાર્ડનર વોટ ડુ યુ ડુ? ગાર્ડનરને પૂછે છે કે તમે શું કરો છો? ગાર્ડનર એટલે શું? માળી. તો જે માળી હોય એ શું કરે? તો એ તમારે અહીંયા લખવાનું. હવે જો આવી રીતે તમે આગળ પોયમને વધારી શકો. જેમ કે ટેલર એટલે કે દરજીને પૂછી શકો. ટેલર વોટ ડુ યુ ડુ? તો ટેલર એમ કે આઈ સ્ટીચીસ ક્લોથ એટલે હું કપડાં સીવું છું. પછી મેસોનને પૂછી શકો, એટલે જે કડિયા કામ કરતા હોય. મેસોન વોટ ડુ યુ ડુ? આઈ બિલ્ડ હાઉસીસ. પછી ડ્રાઈવરને પૂછી શકો, પોટરને પૂછી શકો. એ તમે આગળ પોયમ છે વધારીને ગાઈ શકો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટમાં અમુક વર્ડ આપેલા છે, તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે. જો જેમ કે અ ફાર્મર ખાલી જગ્યા ફાર્મિંગ. ફાર્મર છે એટલે કે ખેડૂત છે, એ શું કરે? તો કે ખેતી કરે. તો અહીંયાથી શું આવશે? વોટર્સ પ્રોટેક્ટ, ટીચીસ પ્રિસ્ક્રાઇબ કે ડઝ? અ ફાર્મર ડઝ ફાર્મિંગ. અ ટીચર ટીચીસ સ્ટુડન્ટ્સ. ટીચર શું કરે? બાળકોને ભણાવે. અ ગાર્ડનર વોટર્સ પ્લાન્ટ. ગાર્ડનર શું કરે? તો કે છોડને પાણી આપે. અ સોલ્જર પ્રોટેક્ટ ઇન ધ કન્ટ્રી એટલે કે દેશની રક્ષા કરે, એટલે પ્રોટેક્ટ. અ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ મેડિસિન. પ્રિસ્ક્રાઇબ એટલે આપણને દવા લખી દે ને કાગળિયામાં, એ પ્રિસ્ક્રાઇબ. ત્યાર પછી એક સ્ટોરી આપેલી છે ભક્ત પ્રહલાદની. લગભગ તો દરેકે આ વાર્તા હોળીના દિવસે સાંભળેલી જ હશે. જો ધેર વોઝ અ કિંગ નેમ્ડ હિરણ્યકશ્યપ. એક રાજા હતો, એનું નામ હતું હિરણ્યકશ્યપ. હી હેડ અ સન નેમ પ્રહલાદ. એનો એક દીકરો હતો, એનું નામ હતું પ્રહલાદ. પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ. જે પ્રહલાદ હતો એ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. હિઝ ફાધર ડીડ નોટ લાઇક એની વિષ્ણુ ભક્ત. હવે એના પપ્પાને શું હતું કે, એટલે કે જે હિરણ્યકશ્યપ છે એને વિષ્ણુના ભક્ત જે હોય એ ગમતું નહોતું. સો હી ટ્રાઈડ ટુ કિલ હિઝ સન. તો એના પપ્પાએ જ એના છોકરાને મારવાની ટ્રાય કરી. શું કામ? તો કે એ વિષ્ણુ ભક્ત હતો, એના પપ્પાને પસંદ નહોતું. હિઝ ફાધર સેન્ટ સોલ્જર્સ ટુ કિલ હિમ. એના પપ્પાએ શું કર્યું કે અમુક સૈનિકને મોકલ્યા એના છોકરાને મારવા માટે. બટ ગોડ વિષ્ણુ સેવડ હિમ. પણ એ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો પ્રહલાદ, એટલે એને ભગવાન વિષ્ણુએ બચાવી દીધો. જો આ ચિત્રમાં દેખાય છે. હિઝ ફાધર થ્રુ હિમ ફ્રોમ ધ ટોપ ઓફ અ માઉન્ટેન. એના પપ્પાએ એને જો આ મોટા પહાડ ઉપરથી ફેંકવાની પણ કોશિશ કરી. બટ ગોડ વિષ્ણુ સેવડ હિમ. છતાં પણ જો ભગવાન વિષ્ણુએ એમને કેચ કરીને બચાવી લીધો. હિઝ ફાધર ટ્રાઈડ ટુ કિલ હિમ વિથ સ્નેક્સ પોઈઝન. એના પપ્પા એને સાપનું, જો સાપ કરડે એવી પણ ટ્રાય કરી કે જેથી મરી જાય, પણ એમાં પણ ભગવાન વિષ્ણુએ એમને બચાવી લીધો. ધેન વન ડે કિંગ્સ સિસ્ટર હોલિકા. એક દિવસ હિરણ્યકશ્યપ રાજાની જે બેન હતી જેનું નામ હતું હોલિકા, એને કીધું કે આઈ એમ બ્લેસ્ડ ફાયર કેન નોટ બર્ન મી. કે મને એવો આશીર્વાદ મળેલા છે કે હું આગમાં બળી ના શકું. આઈ વિલ કિલ પ્રહલાદ. એટલે શું કીધું કે હું આગમાં પ્રહલાદને લઈને બેસીશ, હું નહીં બળું પણ પ્રહલાદ છે બળી જશે. તો રાજા એની સાથે એગ્રી થઈ ગયો. હોલિકા સેટ ઓન ફાયર. પછી જો હોલિકા છે પ્રહલાદને લઈ ખોળામાં અને આગમાં બેઠી. પ્રહલાદ વોઝ ઇન હર લેપ. પ્રહલાદ એના ખોળામાં બેઠો.
શી યુઝડ હર પાવર ફોર રોંગ સો હર મેજિકલ પાવર ડીડ નોટ વર્ક. એને એવો પાવર મળ્યો હતો કે હોળિકાને કે આગમાં કોઈ દી બળી ના શકે, પણ એને ખોટી જગ્યાએ યુઝ કર્યો, એને કોકને મારવા માટે યુઝ કર્યો, એટલે એનો પાવર, એનું જે મેજિક હતું એ કામ ના કર્યું અને હોળિકા છે એ બળી ગઈ અને ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવી લીધો. બરાબર સમજાણી આખી વાર્તા? એ આપણે જ્યારે હોળીના દિવસે દર્શન કરવા જઈએ છીએ ને, હોળી પ્રગટાવીએ છીએ, એ એની આખી આ વાર્તા છે. હુ વોઝ હિરણ્યકશ્યપ? હિરણ્યકશ્યપ કોણ હતો? તો જો આગળ જો, કિંગ નેમ્ડ હિરણ્યકશ્યપ. કોણ હતો? તો કે રાજા હતો. બરાબર, કિંગ. હુ વોઝ પ્રહલાદ? પ્રહલાદ કોણ હતો? તો કે હિરણ્યકશ્યપુ સન. હુ વોઝ હોલિકા? તો હિરણ્યકશ્યપુ સિસ્ટર. હુ વોઝ બર્ન્ટ ઇન ફાયર? આગમાં કોણ બળી ગઈ? તો કે હોલિકા. હોલિકા યુઝડ હર મેજિકલ પાવર ઇન રોંગ વે. બરાબર, ફોર રોંગ. ઓપ્શન એ. રીડ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. જો હિરણ્યકશ્યપ વોઝ અ વેરી ગુડ કિંગ, એક સારો રાજા હતો હિરણ્યકશ્યપ, તો ફોલ્સ. પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્યકશ્યપ, પ્રહલાદ છે હિરણ્યકશ્યપનો દીકરો હતો, તો યસ. હોલિકા ટ્રાઈડ ટુ કિલ હિરણ્યકશ્યપ, હોલિકા હિરણ્યકશ્યપને મારવાની ટ્રાય કરી, ના એના દીકરાને, એટલે અહીંયા આવશે ફોલ્સ. ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ, તો કે ટ્રુ. હોલિકા વોઝ પ્રહલાદ સિસ્ટર, ફોલ્સ. એ તો હિરણ્યકશ્યપની સિસ્ટર હતી, પ્રહલાદની ફઈ હતી. હવે જો, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 words. અ વિઝિટ ટુ ધ પેટ શોપ. રાહુલ લાઇક્સ એનિમલ. રાહુલને પ્રાણીઓ ગમે છે. હી હેઝ અ પેટ ડોગ નેમ્ડ ટોમી. એની પાસે એક પાળતું કૂતરો છે જેનું નામ છે ટોમી. વન્સ રાહુલ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ ટુ બાય અ ન્યૂ ટોય ફોર ટોમી. એક દિવસ રાહુલ અને એની મમ્મી છે એ પેટ શોપમાં ગયા અને એને એક ટોમી નામનું ન્યૂ ટોય, એટલે કે સોરી, એનો જે કૂતરો હતો ટોમી, એના માટે એક રમકડું લેવા ગયા. રાહુલ સો વન લિટલ ડોગ હાઉસ. તો રાહુલે એક નાનકડું જે ડોગ હાઉસ હોય કૂતરાનું ઘરે જોયું. હી ડિસાઇડેડ ટુ બાય ઇટ ફોર ટોમી. અને એને લેવાનું નક્કી કર્યું. ધ ડોગ હાઉસ વોઝ બ્રાઉન. કેવા કલરનું હતું? બ્રાઉન કલરનું. હી બોટ ઇટ ફોર ટોમી. એને એના કૂતરા માટે લઈ લીધું. ટોમી વોઝ વેરી હેપી. ટોમી છે ખુશ થઈ ગયો. હવે જો ક્વેશ્ચન આન્સર છે, વોટ ડઝ રાહુલ લાઈક? તો રાહુલ લાઈક એનિમલ્સ. પહેલી જ લાઈન છે, શું આવશે? રાહુલ લાઇક્સ એનિમલ. હુ વોઝ ટોમી? ટોમી કોણ હતો? ટોમી વોઝ એઝ રાહુલ્સ પેટ ડોગ. એનો પાળતું કૂતરો હતો. વેર ડીડ રાહુલ એન્ડ હિઝ મધર ગો? રાહુલ એના મમ્મી ક્યાં ગયા? તો કે રાહુલ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ. વોટ ડીડ રાહુલ સી? રાહુલે શું જોયું? તો રાહુલ શો વન લિટલ ડોગ હાઉસ. વોટ વોઝ ધ કલર ઓફ ધ ડોગ હાઉસ? કેવો કલર હતો? તો કે બ્રાઉન. સ્ટડી ધ બાર ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો ટોટલ રન્સ ઇન 100 મેચીસ. અહીંયા જો બાર ગ્રાફ આપેલો છે, જેમ કે રોહિતે કેટલા રન કર્યા, તો તમારે ઉપર જોવાનું. જો અહીંયા આડે છે, અહીંયા પૂરો થાય છે બાર, એટલે કેટલા કહેવાય? 4000, 4000. પછી વિરાટે તો કે અહીંયા આડે છે 4500. સચિને અહીંયા 4500 ને 4000 ની વચ્ચે. રાહુલે તો કે 4000 ઉપર. બરાબર. હાર્દિકે તો કે 3000 અને ધોનીએ તો કે ક્યાં 3500 થી સેજ ઓછા. બરાબર. આ બધા રન આપેલા છે. તો હાઉ મેની પ્લેયર્સ આર મેન્શન ઇન ધ ગ્રાફ? કેટલા પ્લેયર છે? 1 2 3 4 5 6 પ્લેયર્સ. હુ સ્કોર ધ હાઈએસ્ટ રન? સૌથી વધારે રન કોને કર્યા છે? જો સૌથી ઊંચો બાર કોનો છે? 4500. તો કે વિરાટનો. તો વિરાટ. હાઉ મેની રન્સ ડીડ રોહિત સ્કોર? રોહિતનો સ્કોર જોઈએ કેટલા રન છે? તો કે 4000. હુ સ્કોર ઇક્વલ રન્સ? કોને સરખા રન કરેલા છે? તો જો 4000 4000 રોહિત અને રાહુલ. રોહિત એન્ડ રાહુલ બે સરખા રન કર્યા છે. હુ સ્કોર ધ લોએસ્ટ રન? સૌથી ઓછા રન કોને કર્યા છે? તો કે હાર્દિક. હુ સ્કોર લેસ ધેન 3500? એના 3500 થી ઓછા રન? તો કે ધોનીએ. બરાબર. આ રીતે ક્વેશ્ચન આન્સર.
હવે સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો અહીંયા એક સરસ મજાનું પિક્ચર આપેલું છે. એક ગાર્ડન તમને દેખાય છે જેમાં આર્યન નામનો છોકરો નામ પણ લખેલા છે. જો ઝાડની નીચે બેઠો બેઠો બુક વાંચે છે. પછી વિજય ને રાજુ એ બંને બોલથી રમે છે. સારાહ છે હિંચકા ખાય છે. અમિત છે ઝાડ ઉપર બેઠો છે ચડીને. રીતા છે કંઈક પેઇન્ટિંગ કરે છે બુકમાં છે. હવે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક? કેટલા ચિલ્ડ્રન છે? 1 2 3 4 5 6. ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. હુ ઇઝ રીડિંગ અ બુક? બુક કોણ વાંચે છે? તો કે આર્યન ઇઝ રીડિંગ અ બુક. વોટ આર વિજય એન્ડ રાજુ ડુઈંગ? વિજય એન્ડ રાજુ પ્લેઇંગ વિથ બોલ. હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી? અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી. વોટ ઇઝ રીતા ડુઈંગ? રીતા શું કરે છે? રીતા ઇઝ ડુઈંગ પેઇન્ટિંગ. આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય નેબર્સ. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહ્યો છો પહેલાં એ લખવાનું. હુ લીવ્સ નેક્સ્ટ ટુ યુ? તમારી બાજુમાં કોણ રહે છે એનું લખવાનું. હુ આર અધર નેબર્સ? બીજા કોણ કોણ રહે છે. હુ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર ફેમિલી? હુ લીવ્સ ઇન ધેટ ફેમિલી? ડુ યુ સેલિબ્રેટ ફેસ્ટિવલ? તમે તમારા પાડોશી સાથે એ કંઈ તહેવાર ઉજવો છો, બરાબર? એવું બધું તમારે નેબર વિશે લખવાનું. ને પછી એ બધા ક્વેશ્ચન આન્સર લખાઈ જાય પછી આખો એક માય નેબર્સનો પેરેગ્રાફ બનાવવાનો. ના હવે જો લેંગ્વેજ ફંક્શન. માય મધર ઇઝ ડ્રાઇવિંગ કાર. મારા મમ્મી છે કાર ચલાવે છે. વી આર ગોઈંગ ટુ ધ મોલ ટુ બાય અ ફોન. અમે ફોન ખરીદવા માટે મોલમાં જઈએ છીએ. વી વિલ કમ બેક એટ 5 PM. અમે 5 વાગે પાછા આવી જશે. હવે હુ ઇઝ ડ્રાઇવિંગ કાર? કોણ કાર ચલાવે છે? તો કે મધર એટલે કે મોમ. એ. વેર આર ધે ડુઈંગ? તેઓ શું ક્યાં જાય છે? તો કે મોલમાં એટલે એ. વોટ આર ધે ગોઈંગ ટુ બાય? શું લેવા જાય છે? તો કે અ ફોન એટલે સી. વેન વિલ ધે કમ બેક? કેટલા વાગે પાછા આવશે? તો કે 5 વાગે એટલે બી. હુ ઇઝ ધીસ? આ કોણ છે? તો આપણે એમ કહી શકીએ ધીસ ઇઝ અ બોય. આ છોકરો છે. વોટ ઇઝ ધીસ? તો શું કહી શકીએ? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ અમ્બ્રેલા. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. વોટ આર ધીસ? આ શું છે? ધીઝ આર બનાનાસ. વોટ આર ધોઝ? પહેલું શું છે? તો કે ધોઝ આર ફેન્સ. ફેન એટલે પંખા. વોટ આર ધીસ? ધીઝ આર બોલ્સ એટલે કે દડા. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ ટેબલ એટલે કે પહેલું ટેબલ છે. એક વચન છે એટલે ધેટ. બહુ વચન હોય તો ધોઝ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ હાઉસ. એક જ ઘર છે. જો અહીંયા 2 બોલ છે તો ધીઝ આવ્યું છે. અહીંયા 2 પંખા છે તો ધોઝ આવ્યું. એવી રીતે. વેર, વોટ એન્ડ હુ. વેર એટલે શું? તો કે ક્યાં. વોટ એટલે શું. અને હુ એટલે કોણ. હવે જો અહીંયા એમ લખેલું છે ખાલી જગ્યા ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. તો તમે શું પૂછો 3માંથી? હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. એમ જ પૂછો ને કે કોણ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે. પછી વોટ ડુ યુ લાઇક ટુ પ્લે? તમારે શું રમવું છે એટલે અહીંયા શું આવશે? વોટ. વેર ડઝ હી લીવ? તમે ક્યાં રહો છો એટલે ત્યાં વેર આવે. હુ ઇઝ યોર ફેવરિટ હીરો? તમારો ફેવરિટ હીરો કોણ છે? કોણ એટલે હુ. પછી ખાલી જગ્યા ઇઝ યોર મધર ડુઈંગ? વોટ ઇઝ યોર મધર ડુઈંગ? તમારી માતા શું કરે છે? શું એટલે શું આવે? વોટ. સી ધ ફેસીસ એન્ડ ઇનેક્ટ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન. જો આ હેપી હસે છે ખુશ છે. આ ગુસ્સો કરે છે એટલે કે એંગ્રી. પછી આ સરપ્રાઇઝ છે. આ સેડ છે એટલે કે ઉદાસ છે. આ જો ક્રાય એટલે રડે છે. અને આ એકદમ હસે છે એટલે કે લાફ. ટુડે ઇઝ માય બર્થડે. આઈ એમ વેરી. આપણો બર્થડે હોય તો આપણે ખુશ હોય કે ઉદાસ હોય? તો કે હેપી. આઈ ફીલ હેપી વેન આઈ. હવે તમે ઘરમાં એકલા હો ત્યારે તમને સેડ લાગે તો આઈ ફીલ સેડ વેન આઈ લીવ અલોન એટ માય હોમ. આઈ એમ વેરી સેડ બીકોઝ આઈ લોસ્ટ માય બુક. તમારી બુક ખોવાઈ જાય તો તમે હેપી હો કે સેડ? તો કે સેડ. આઈ વિલ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ વિધાઉટ ઇન્ફોર્મિંગ હિમ. હું મારા ફ્રેન્ડના ઘરે એને કીધા વગર ગયો કે ગઈ. આઈ વોન્ટ ટુ ગીવ અ સરપ્રાઇઝ. હું એને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. વેન પીપલ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ આઈ બીકમ વેરી એંગ્રી. જ્યારે માણસો રસ્તા પર કચરો ફેંકે છે ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે. ડોન્ટ ક્રાય. આપણે તમને કોઈ કેમ કે ને રડતા હોય ડોન્ટ ક્રાય ફોર ચોકલેટ. ચોકલેટ માટે રડવાનું નહીં. વેન ઓલ ફ્રેન્ડ મીટ્સ વી એન્જોય એન્ડ લાફ ક્વાઇટ અ લોટ. આપણે બધા ભેગા થઈએ ફ્રેન્ડ ત્યારે હસીએ છીએ. બસ તો તમારું આ યુનિટ છે એ
અહીંયા પૂરું થાય છે. ત્યાર પછી આપણે 9મા યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.